હવે મનપામાં મૂકેલું લાખો રૂપિયાનું ફૂડ બિલ બોલે છે. હવે ખરેખર આ શાહી જમણવાર કરાયો કે પછી ડિમોલેશનના નામે કોઈને તિજોરી ભરવી છે? જોઈએ આ રિપોર્ટમાં. ગરીબોના ઘર પર બુલડોઝર, બાબુની કાજુ કતરીની શાહી જિયાફત. રાજકોટથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. રાજકોટમાં થોડા સમય પહેલા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું. એક તરફ ગરીબોના આશિયાના ઉજળી રહ્યા હતા અને બીજી તરફ મહાનગરપાલિકાના સરકારી બાબુઓ મલાઈદાર કાજુ કતરી અને મોંઘા ખજૂર રોલની જિયાફત ઉડાવી રહ્યા હતા. જંગલેશ્વરમાં આશિયાના ઉજળતા રહ્યા. માસ્ટરમાઇન્ડે કૌભાંડ કરી નાખ્યું. આ કોઈ સામાન્ય જમણવાર નહોતો, જનતાના ટેક્સના પૈસાનું આંધણ હતું. માત્ર 4 થી 5 દિવસ ચાલેલા મેગા ડિમોલેશન ઓપરેશનમાં ખાણીપીણીનું બિલ કેટલું આવ્યું હશે? અંદાજો લગાવો. લાખ, 2 લાખ કે 5 લાખ? આ વાત લાખ કે 2 લાખની નથી, પૂરા 27,20,000 રૂપિયાનું બિલ આવ્યું છે. બુલડોઝર એક્શનની આડમાં આખું ફૂડ સ્કેમ રંધાઈ ગયું હોવાની આશંકાથી રાજકારણ તેજ થયું છે. એક સમયે લોકો પોતાના આંસુ પાડતા હતા ત્યારે આ નિંભર તંત્ર કાજુ કતરી, કાજુ રોલ, 25 રૂપિયાની ચા અને જે કહેવાય 32 જાતના ભોજનો જમતા હતા. એક સાઈડ લોકો પોતાની વેદના રડી રડીને બતાડતા હતા અને એક સાઈડ આ તંત્ર ક્યાંક ને ક્યાંક એક ઉત્સવ મનાવતા હોય એ રીતે ઉત્સવ મનાવતા. આ રાજકોટની જનતા માટે દુઃખની વાત છે, ગુજરાતની જનતા માટે દુઃખની વાત છે, ગુજરાતીઓ માટે દુઃખની વાત છે. અને વિરોધ પક્ષ તરીકે તમે મને જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અત્યારે જે આ બિલ રોકી દીધું તો એમાં કોઈ રાજી થવાની વાત નથી, કારણ કે રાજકોટની જનતાએ એમને સત્તા સ્થાને બેસાડેલા છે. જે વિગતો સામે આવી છે તે કોઈ પણ સામાન્ય નાગરિકના પગ નીચેથી જમીન સરકાવી દે તેવી છે. ફૂડ બિલની અંદર જે આઇટમોના ભાવ દર્શાવવામાં આવ્યા છે તે સાંભળીને ખુદ સ્ટેન્ડિંગ કમિટીના હોશ ઉડી ગયા. સોનાના ભાવની કાજુ કતરી, 231 રૂપિયાની એક નંગ કાજુ કતરી. બજારમાં અતિ કિંમતી ગણાતી કાજુ કતરીના એક નંગનો ભાવ બિલમાં રૂપિયા 231 લગાવવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જનતા પૂછી રહી છે કે સોનાના વરખથી મઢેલી જાદુઈ મીઠાઈ. 6 લાખ રૂપિયાના ચા પાણી કરી નાખ્યા. ડિમોલેશન સાઇટ પર તરસ છિપાવવા અને થાક ઉતારવા માટે માત્ર ચા પાણી પાછળ રૂપિયા 6 લાખથી વધુનો ધુમાડો કરી નાખવામાં આવ્યો છે. 20 લાખનું શાહી લંચ. અધિકારીઓ અને પદાધિકારીઓ માટે મંગાવવામાં આવેલા સ્પેશિયલ જમવાના ભોજનનું બિલ પણ રૂપિયા 20 લાખને પાર પહોંચાડી દેવાયું. જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. એમાં અંદાજિત ખર્ચ 27 લાખનો હતો. સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે. પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માંગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. જંગલેશ્વરનો એ નજારો યાદ કરો. 2000 જેટલા મનપાના કર્મચારીઓ અને પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. 1200 થી વધારે ગેરકાયદેસર મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા. ચારે તરફ ચીસ અને હોબાળો હતો. પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત હતી ત્યારે પડદા પાછળ કોર્પોરેશનના ચોક્કસ અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની જીભના ચટાકા પૂરા કરવામાં વ્યસ્ત હતા. ગરીબોના આંસુ વહી રહ્યા હતા અને બાબુઓ ખજૂર રોલ ચાવી રહ્યા હતા. ટૂંકા સમયગાળાનું બહાનું ઘડીને કોઈએ ખિસ્સા ભરવાનું કાવતરું કર્યાની આશંકાએ જોર પકડ્યું છે. પાપનો ઘડો ભરાયો ને ભાંડો ફૂટી ગયો. મસમોટા બિલમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા જ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ભારે હોબાળો મચી ગયો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આખા શંકાસ્પદ બિલને નામંજૂર કરી દીધું છે અને પેમેન્ટ અટકાવી દીધું. ચેરમેને સ્પષ્ટ આદેશ આપ્યો છે
કે જ્યાં સુધી એક રૂપિયાનો હિસાબ અને લેખિત ખુલાસો નહીં મળે ત્યાં સુધી તિજોરીમાંથી એક પણ રૂપિયો ચૂકવવામાં નહીં આવે. હવે સવાલ એ ઉભો થાય છે કે 27 લાખના ફૂડ બિલ પાછળ અસલી ગુનેગાર કોણ છે? કેમેરામેન જુનેદ જફઈ સાથે રિપોર્ટર ભાવેશ સોંધરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.